भाव हाँ 221 प्राइस तो को स्टार्टिंग प्राइस आने गैस करो ने सर તમે મને આઈડિયા નથી આવતો આની સ્ટાર્ટિંગ પ્રાઇસ માત્ર 72 રૂપિયા થી રહેશે માત્ર 72 રૂપિયા થી બ્લાઉઝ મળી જશે એટલે વિચારો 24 રૂપિયાનો સ્ટાર્ટિંગ છે એટલે તો બેસ્ટ છે મફતના ભાવે 24 રૂપિયા તો એ વિચારો મફતના ભાવે કહેવાય તે ટાઈપના અહીંયા તમને કલેક્શન મળશે હેલો ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો તો ફેમિલી તમને ખબર હશે કે ઘણા ટાઈમ પહેલા અમે આવ્યા હતા અજમેરા ફેશનમાં અત્યારે અમે બીજી વાર આવ્યા છે અને બીજી વાર હું કામ આવ્યા છે તમને ખબર છે તો કહી દઉં તમને કે અમે તે ભવિષ્યમાં વિચારી છે કે ભાઈ ને ભાભી બિઝનેસ સ્ટાર્ટ કરે કેમ કે ગામડાની અંદર એક શોપ સ્ટાર્ટ કરી અમારા ભાઈની વિચાર કરે છે કે ભવિષ્યમાં સ્ટાર્ટ કરી કામ હતા ભાઈ હા કરી નાખીએ બીજું શું તો જોઈ છે હવે તમારા બધાનું શું કેવું છે એ ખાસ કમેન્ટમાં કહેજો કે ભવિષ્યમાં અમે શોપ ઓપન કરી કપડાની તો વિચાર કરી છે પણ અજમેરા ફેશનમાં એવા બધા કલેક્શન છે ને આ વખતે તો ઘણું બધું નવી વસ્તુ આવી જશે તો એ ચેક કરી ને ભવિષ્યનું વિચારી છે એટલે પાછા અમે આવ્યા છીએ બીજી વાર અજમેરા ફેશનમાં જોયું તો અત્યારે આવી જશે પ્રોપર અજમેરા ફેશનમાં યાર હું અહીંયા બીજી વાર આવ્યો છું ને આ છે રીતિકા મેમ તો રીતિકા મેમ અત્યારે અમારે ભવિષ્યમાં બિઝનેસ સ્ટાર્ટ કરવો છે ને પહેલી વાર અમે આવ્યા હતા ત્યારે ઘણી બધી વસ્તુ બતાવી છે પણ આ વખતે ભાઈ અમે ભવિષ્યમાં વિચારીએ છીએ કે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો આ વખતે બિઝનેસ થ્રુ ઘણી બધી વાત કરો તો અમને ઘણી બધી વસ્તુ આજ રીતિકા મેમ બતાવવાના છે બરાબર તો પહેલી વસ્તુ તો એ છે ઘણો આનંદ થયો તમે સેકન્ડ ટાઈમ વિઝિટ કરી તો અને ઘણો આનંદ થયો એ વિચારીને કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચાર્યો છો તો એના રિલેટેડ હું તમને કંઈક કલેક્શન બતાવીશ હવે આપણે ગુજરાતી છે તો મોસ્ટલી આપણે ત્યાં જે કલેક્શન ચાલવાનું છે ને તે જ હું તમને બતાવવાની છું અને એકદમ રિઝનેબલ પ્રાઇસના અંદર બતાવવા રિઝનેબલ પ્રાઇસમાં પહેલી વાત તો એ કે તમારે છે ને અહીંયા આવવું હોય ને તમે સ્પેશિયલ તો ખાસ બિઝનેસ માટે થઈને જ આવજો અને કોઈ પણ પીસ તમને સિંગલ તો મળવાનું નથી અહીંયા હા બધા જ કલેક્શન બંચ ટુ બંચ લેવા પડશે મિક્સ પરચેસિંગ તમે કરી શકો છો કોઈ વાંધો નથી આપણા પાસે 29 પ્લસ કાઉન્ટર છે ત્યાં તમે મિક્સ પરચેસિંગ પણ ઇઝીલી કરી શકો છો પણ હા બંચ ટુ બંચ સિંગલ પીસ નહીં મળશે સિંગલ પીસ નહીં મળે યસ તો ચાલો આપણે સ્ટાર્ટ કરી દઈએ એકવાર કલેક્શન જોવાનું તો ફર્સ્ટલી તમને હું રિસેપ્શન એરિયા જ બતાવી દઉં જુઓ રિસેપ્શન એરિયાના અંદર તમને અહીંયા કસ્ટમર પણ જોવા મળશે સાથે સાથે તમને કલેક્શન નીકળેલા જોવા મળશે આવી જ રીતે કંઈક કલેક્શન નીકળે છે કસ્ટમર્સના અને આની એકદમ સાવધાનીપૂર્વક પેકિંગ થતી હોય છે પછી આ જે છે કસ્ટમર પાસે માલ ડિલિવર થતો હોય છે ગમે અહીંયા ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં યસ ઓલ ઓવર ગુજરાતના અંદર તો શું આપણે ઓલ ઓવર ઇન્ડિયાના અંદર ઓલ ઓવર ઇન્ડિયામાં ભાઈ ડિલિવરી અને ઇવન વિદેશોના અંદર પણ આપણો સામાન જતો હોય છે હવે કેવા હોય છે વિદેશના અંદર પણ ઘણા બધા લોકો પસંદ કરતા હોય છે ઇન્ડિયન વેરાયટીઝ વેર કરવા માટે તો ત્યાં પણ આપણે ડીલ કરીએ છીએ યસ તો ચાલો આપણે એકવાર કાઉન્ટર જોવાનું સ્ટાર્ટ કરી દઈએ જેમ કે હું તમને ફર્સ્ટલી આખો ટૂર કરાવ્યો હતો બરાબર તો આજે હું તમને કંઈક એવા કાઉન્ટર્સ બતાવીશ ને જ્યાં કલેક્શન સરસ મજાના આવ્યા છે તો એ જ આ ફર્સ્ટ કાઉન્ટર છે જ્યાં 45 થી લઈને 400 ની વેરાયટીઝ છે અને અહીંયા તમને હું આખો માનીનું બંડલ બતાવવા માંગુ છું કે કયા ટાઈપનું છે હવે તો સર લગ્ન પ્રસંગ ચાલુ થવાના છે બરાબર કે નહીં લગ્ન પ્રસંગના અંદર આ ટાઈપના કલેક્શનની ઘણી વધારે ડિમાન્ડ હોય છે આખું માનીનું કલેક્શન છે સરસ મજાના કલર વેરાયટીઝ સાથે રહેવાનું છે અને 45 થી 400 ની વેરાયટી છે પ્રીમિયમ કલેક્શન મળશે આ ઇઝીલી તમે 1200-400 સુધીની સેલ કરી શકો ને એ ટાઈપની આ સાડી છે એટલે કે 60 કે 40% માર્જિન લગાવીને તમે આગળ વેચી શકશો અને જો સર તમને જ આપણે સ્ટાર્ટ કરવો છે બિઝનેસ તો બરાબર કે આ 60% આપણે માર્જિન એટલે કંઈક ઓછું ના કહેવાય બરાબર કે નહીં તો આ ટાઈપના તમને અહીંયા કલેક્શન મળશે સરસ મજાનું આખું કલેક્શન છે તમને પર્ચેસિંગ કરવી હોય તો એકવાર જરૂરથી મને બોલાવજો હું તમને બતાવીશ કે આ પ્રોડક્ટ સિલેક્ટ કરવા છે એ પણ હું તમને કહીશ તો આ ટાઈપના અહીંયા જ કંઈ કલેક્શન થઈ ગયા બરાબર આપણે એકવાર નેક્સ્ટ કાઉન્ટર જોઈ લઈએ ત્યાં એક ખૂબ જ સરસ મજાના કલેક્શન આવ્યા છે જે હું સિલેક્ટ આગળ કાઢ્યા જ હતા એ કલેક્શન હું તમને બતાવીશ ચાલો તો હવે આયરો જે કાઉન્ટર છે ને તે પ્રિન્ટ કેટલોગ સાડીઝનો છે અને આને કહું ને તો સાડીના દુનિયાનો રાજા પણ કહેવામાં આવતો હોય છે પ્રિન્ટ કેટલોગ સાડીઝ એટલે કેવી હોય ખબર ડેલી યુઝની સાડી અને ગામડાના અંદર તો મોસ્ટલી મહિલા સાડી જ વેર કરતા હોય છે એટલા માટે આ સાડી તો તમને રાખવી એટલે રાખવી જ જોઈએ સર જો તમને હું કંઈક સેમ્પલ્સ બતાવી દઉં છું આ સરસ મજાના સેમ્પલ્સ છે આપણે કેવું હોય કે બ્રાસોની સાડી પણ ઘણી બધી ડિમાન્ડમાં હોય છે બરાબર લેરિયા બાંધણી અને બ્રાસોની સાડી આ જુઓ તમને આ ટાઈપના બ્રાસોની સાડીઝના આર્ટિકલ્સ જોવા મળી જશે કલેક્શન ઘણા સરસ આવ્યા છે આ વખતે તો જુઓ આ ટાઈપની બાંધણીના પણ કલેક્શન છે જયપુરી ટચ છે અંદર અને આ ટાઈપના તમને લેરિયા જોઈતા હોય ને લેરિયા પણ અવેલેબલ છે અને આપણા પાસે દરબારી કલેક્શન પણ છે જે હોય ને કે ગુજરાતીને ઘણું બધું ગમતું હોય છે દરબારી કલેક્શન એટલા માટે જુઓ આ ટાઈપના તમને બાંધણીના પણ ઘણા બધા કલેક્શન જોવા મળી જશે એકવાર હું તમને કટ્ટો સાઇઝ બતાવી દઉં સાડી કેવી છે આ જુઓ પહેલે આ સાડી જુઓ કેટલી સરસ મજાની છે આના અંદર તમને આખી મોતીની લેસ બોર્ડર આવી જશે અને આનું ફેબ્રિકની વાત કરું તો કંઈક શીમર ટાઈપનું આનું ફેબ્રિક છે એકવાર હું આખી ઓપન કરીને બતાવી દઉં અને તમને આખો કટ સાઇઝ બતાવી
બતાવી દઉં. જુઓ આ ટાઈપની આખો કટ સાઇઝ રહેવાનો છે. પાટલી પલ્લવ ટાઈપની આ સાડી રહેશે. માત્ર 221 ના સ્ટાર્ટિંગ રેન્જના અંદર રહેવાની છે. તમે જોઈ શકો છો પિંક, ઓરેન્જ અને કંઈક ફ્લાવર ટાઈપના ડિઝાઇનની આખી પેટર્ન છે. જો ભાવ આ શું ટાઈપની મેમ? હા 221 221 રૂપિયા વિચાર તો સ્ટાર્ટિંગ કરો યાર. રેન્જના અંદર બધું મળવાનું છે. આની લેસ બોર્ડર તમે જોઈ શકો છો. લેસ જ તમને કેટલી મોંઘી જોવા મળી જશે. આ ટાઈપના તમને કલેક્શન મળવાના છે. હવે તમે- અને ગુજરાતનો ટેસ્ટ છે સ્પેશિયલી. તમે અહીંથી લઈ જાવ આ 219 રૂપિયામાં સ્ટાર્ટિંગ થાય અને પછી આ તમે દુકાનમાં કેટલામાં વેચી શકો એ તો વિચાર કરો યાર. આરામથી તમે આને 80% જેટલું માર્જિન બેસાડીને પણ વેચો ને તો પણ કોઈ ખોટું નથી. એટલી સરસ સાડી છે અને તમને આ ટાઈપની સાડી તો મળવાની જ છે. જુઓ આ પણ છે એક બ્રાસોની સાડી, શિમર ફેબ્રિક છે, એકદમ સોફ્ટ ફેબ્રિક છે અને ઈઝી ટુ ડ્રેપિંગ હોય છે. હવે આપણે કોઈ ગુજરાતના અંદર વેર કરવા માંગતું હોય, ઘરના અંદર બધા કામ પણ કરતા હોય છે ઘરનું વેર કરીને, બરાબર, તો 13 થી 14 કલાક ઈઝીલી વેર કરી શકે ને તે ટાઈપની આ સાડી છે. તો આ તો થઈ ગઈ કંઈક આપણે બાંધની લેરિયાના કંઈક પેટર્ન, કંઈક હું તમને કલેક્શન બતાવી. આપણે નેક્સ્ટ કાઉન્ટર પર એકવાર વર્ક સાડી પણ જોઈ લઈએ કારણ કે હવે તો દિવાળી આવવાની છે, નવરાત્રી આવવાની છે. ગુજરાતીઓનું મનગમતો તહેવાર છે નવરાત્રી તો. દિવાળી બરાબર. બધાનું ફેવરેટ હોય. હા અને કેવું હોય, બીજ હોય છે, નોમ હોય છે, બહુ બધા એવા જે છે ફેસ્ટિવલ્સ હોય છે જેના અંદર લોકો સાડી વેર કરતા હોય છે. નવરાત્રીના અંદર તો મોસ્ટલી લોકો સાડી જ વેર કરતા હોય. અને ચણિયા ચોળી, આપણા પાસે ચણિયા ચોળીના પર ઘણા બધા ઓપ્શન છે પણ આપણે એકવાર વર્ક સાડી જોઈ લઈએ. બરાબર, ચાલો. તો હવે આપણે આવી ગયા છે વર્ક સાડીઝના અંદર. છે તમને હેન્ડ વર્કની પણ ઘણી બધી સાડીઝ જોવા મળી હશે અને દરબારી ટેસ્ટ એટલે એટલો સરસ મજાનો આવ્યો છે ને. એના પહેલા હું તમને કંઈક સેમ્પલ્સ બતાવી દઉં ને. જો આ ટાઈપના સેમ્પલ્સ રહેવાના છે. આખી હેન્ડ વર્કની સાડી છે, ડાઈ પ્રિન્ટ આનું કલેક્શન છે. જુઓ આ ટાઈપના મળશે. આપણે બાંધણીના અંદર પણ ઘણા બધા નવા કલેક્શન આવ્યા છે. આના અંદર પણ તમને સરસ મજાનું વેરાયટીઝ મળશે. અને આ જુઓ એટલે આ તો ટાઈપની સાડી એવી છે ને પટોળાની વાઈબ આપે ને તે ટાઈપની સાડી છે. આ બધું હેન્ડવર્ક છે. હા આખું હેન્ડવર્ક રહેશે. આ તમે આની લેસ બોર્ડર જોઈ શકો છો. સરસ મજાની આખું જયપુરી ટેસ્ટ છે. થોડુંક અહીંયા તમને રાજસ્થાની થોડું ટચઅપ જોવા મળી હશે અને આખી બાંધણી રહેવાની છે. આપણે પટોળાને પણ ફીકું પાડી નાખીને તે ટાઈપની આ સાડી છે. અને કંઈક હું તમને સેમ્પલ્સ પણ બતાવી દઉં. જુઓ આ ટાઈપના અહીંયા કંઈક સેમ્પલ્સ મૂક્યા છે જે આખું વર્ક વાળું સિલ્કનું ઓપ્શન છે જ્યાં તમે જોઈ શકો છો. જુઓ આ ટાઈપના તમને અહીંયા સેમ્પલ્સ ઘણા બધા જોવા મળી હશે. દિવાળી થઈ ગયા, નવા વર્ષ થઈ ગયા કે પછી નવરાત્રી થઈ ગયા, દરેક સિઝનના અંદર આ ટાઈપના ચાલતા જ હોય છે કલેક્શન. હું તમને એ ટાઈપના જ કલેક્શન બતાવું છું. જુઓ આ ટાઈપના કલેક્શન ઘણા બધા ટ્રેન્ડમાં હોય છે આપણા ગુજરાતના અંદર. આ કંઈક સેમ્પલ્સ છે. આપણા પાસે કલેક્શનની વાત કરું તો કમી નથી કલેક્શનની, પણ કેવું હોય ના કવર કરી શકીએ, બરાબર કે નહીં? તો એટલા માટે સેમ્પલ જ છે. તો ખાલી સેમ્પલ્સ છે. તો વિચારો હજી તો અહીંયા તમને કેટલું બધું કલેક્શન જોવા મળશે. એક સાડીનો સમુંદર છે અજમેરા ફેશન, કારણ કે આ બધું છે ને આપણી ફેક્ટરીથી રેડી થતું હોય છે એટલા માટે. અને તમને બીજા કલેક્શનની વાત કરું તો આપણા પાસે બ્રાઇડલ કલેક્શન પણ મળી હશે. હવે કેવું છે કે આપણે પેકેજિંગ પર પહેલે ફોકસ હોય છે. આપણે પેકેજિંગ જોઈને જ બધું લેતા હોય છે એટલા માટે. તો તમને એકવાર હું બ્રાઇડલ પણ બતાવી દઉં. જુઓ આખું આ બ્રાઇડલ બોક્સ પેકેજિંગ રહેવાનું છે. વેડિંગ કલેક્શન છે જ્યાં તમે જોઈ શકો છો. આખું વેલ્વેટનો બોક્સ પેકેજિંગ રહેશે. ના સાડી પ્રીમિયમ પેકિંગ, એકદમ પ્રીમિયમ પેકિંગ, પ્રીમિયમ સાડી. સરસ મજાનો આખું સાડીનો આ કલેક્શન છે જ્યાં તમને પોસ્ટર જોવા મળી હશે. અને આ ટાઈપની લોકો સાડી મોસ્ટલી આપતા હોય છે વેડિંગના અંદર. કેવું હોય કે આપણને હા ગિફ્ટ એવી હોય કે કંઈ પણ હોય તો આ ટાઈપની સાડી બેસ્ટ રહેશે. હવે આપણે એકવાર નેક્સ્ટ કાઉન્ટર જોઈ લઈએ કારણ કે અહીંયા કસ્ટમર્સ પણ આવી ગયા છે ઘણા બધા. તમે જોઈ શકો છો અહીંયા પર્ટિક્યુલરલી તમને દરેક કાઉન્ટર પર કસ્ટમર જોવા મળી હશે એટલે આપણે ડાયરેક્ટલી નેક્સ્ટ કાઉન્ટર પર જ જઈએ જે સિલ્ક સાડીઝનું છે. તો આપણે સિલ્ક સાડીના કાઉન્ટર ઉપર આવી ગયા છે જ્યાં તમને 500 ના સ્ટાર્ટિંગ રેન્જમાં અંદર 100% પ્યોર સિલ્ક સાડીઝ મળશે. જ્યાં સરસ મજાની હવે સાડી છે જો બોક્સ પેકેજિંગ સાથે રહેશે. અને હવે કેવું હોય ખબર કે દરેક મહિલાઓનું એક સપનું હોય કે મારા જે વોર્ડરોબના અંદર 50% ઓફ સિલ્ક સાડી તો હોવી જ જોઈએ એટલા માટે. તો અહીંયા તમને સિલ્ક સાડી એકદમ અફોર્ડેબલ પ્રાઇસ સાથે મળશે અને સરસ મજાનું આખું કલેક્શન છે. અને આપણે ગેરંટી પણ લઈએ છીએ કે આપણા કરતાં રિઝનેબલ પ્રાઇસનું તમને પૂરા માર્કેટના અંદર કસ્ટમર મળે. હવે આટલી મોટી ગેરંટી કોણ લેતું હોય છે આજના ટાઈમમાં? તો કોઈ ના લે. ફોનની ગેરંટી નથી આવતી તો હવે તો પ્રોડક્ટની આપણે ગેરંટી આપીએ છીએ. જુઓ તમને આ ટાઈપના પટોળા ટાઈપના પણ ઓપ્શન જોવા મળી હશે. આ તો આખું સેમી સિલ્ક છે જ્યાં સરસ મજાનો આખું પટોળાની વાઇબ આપે ને ટાઈપ. જુઓ આ ટાઈપનું આખું કલેક્શન છે. મરૂન અને ગ્રીન કલરનો કલર કોમ્બિનેશન છે જે આખું હાથી ઘોડાનું તમને વર્ક જોવા મળી હશે. પલ્લુની વાત કરું તો આનો આખો સરસ મજાનો પલ્લુ રહેવાનો છે. જુઓ આ ટાઈપનો કંઈક પલ્લુ જોવા મળી હશે તમને. આખો સરસ મજાનો હાથીનો છે. અહીંયા તમને આખું ટ્રેડિશનલ વાઇબ આપશે ને તે ટાઈપનો પલ્લુ મળવાનો છે. એટલે કે હવે પાટણ જવાની તમને જરૂરત જ નથી. તમે અહીંયા એક મેટ્રોનું પટોળું લઈ શકો. અને ગુજરાતનું તો એકદમ આ ખાસ છે.
બરાબર. પાટણનું પટોળું હવે જે ગુજરાતમાં ગુજરાતી તો હશે તેને તો ખબર જ હશે કે પાટણનું પટોળું એટલે કેટલું વધારે ફેમસ છે આપણા ત્યાં. બરાબર, તો આ ટાઈપના તમને પટોળાના પણ ઓપ્શન જોવા મળી હશે. હેન્ડવર્ક ઉપર પટોળા જોઈતા હોય તે પણ અવેલેબલ છે. 100% પ્યોર સિલ્કના પણ પટોળા આપણા પાસે મળી હશે, અને સાથે સાથે તમને સિલ્કના અંદર લેરિયાના પણ ઘણા બધા કલેક્શન મળવાના છે. જુઓ, સિલ્ક સાડીના અંદર લેરિયું પણ આપણા પાસે અવેલેબલ છે. આ ટાઈપના રહેશે. વિવિંગનું આખું વર્ક રહેવાનું છે અને લુક આ ટાઈપનો આવશે કંઈક વેર કર્યા પછી. અને જો બિઝનેસ કરવો હોય ને તો સર કેવું હોય ખબર, વેરાયટીઝ વધારે મૂકવું જોઈએ. હવે તમે કરવાના છો તો એ વસ્તુ હું તમને એક ટિપ્સ આપવા માંગુ છું મારા સાઈડથી, કે તમને વેરાયટી વધારે મૂકવી જોઈએ. કારણ કે કેવું હોય, વેરાયટી આપણે વધારે મૂકીશું ને તો કોઈ પણ કસ્ટમર ખાલી હાથે નથી ખાલી જશે. હાથે બરાબર કે જેને- નહીં? એને જે જેને જોતું જે જોઈએ તે મળી જ જવાનું છે, તો મળવાનું કેમ પછી એ ખાલી હાથે જશે? અને ઇવન ફિમેલ્સનું કેવું હોય કે હવે કોઈને સાડીનો અંદર જ બિઝનેસ કરવો હોય ને તો ફિમેલનું કેવું હોય, એ લોકો એકબીજાને કહે કે હા હું આ સાડી અહીંયાથી પરચેસ કરી હતી. તમે પણ જોયું જ હશે, હા. થતું જ હોય છે આ વસ્તુ. 4 કસ્ટમર હજુ તમારા પાસે આવશે. હા. તે વસ્તુ છે, વેરાયટીઝ ઘણી બધી મૂકો. જેમ કે આપણે એક કંપનીએ પણ આ જ વસ્તુ એક ધ્યાનમાં લીધી છે. બધી જ વેરાયટીઝ મળતી હોય છે, એ પણ અંદર વન રૂફ, એટલે કે એક જ જગ્યાએ બધું જ કલેક્શન આવતું હોય છે. એટલે કેવું હોય, અમારા પાસે કોઈ કસ્ટમર આવે ને તો પણ એ ખાલી હાથે પાછું જાય જ નહીં. કારણ કે રિઝનેબલ પ્રાઇસ છે, સરસ એવી વેરાયટીઝ છે અને કલેક્શન તો એટલા બધા છે ને કે હું તમને શું કહું. એટલા માટે એ વસ્તુ છે. અને કસ્ટમર હોય ને એ જ કસ્ટમર બીજા કસ્ટમર લાવે પાછા. એ જ વસ્તુ છે. અને આપણા પાસે રિપીટ કસ્ટમર આવ્યા જ હોય છે. તમે જેમ કે જોવો છો કે આ જેકભાઈ પોતે સેકન્ડ ટાઈમ વિઝિટ આવ્યા છે, તો પછી તમે વિચારો કે કસ્ટમર રિપીટ કેમ ન થશે. બરાબર, આટલા સરસ કલેક્શન છે. આ તો થઈ ગયું કંઈક આપણે સિલ્ક સાડીઝની વાત. આપણે એકવાર હવે સાડીઝ તો ઘણી બધી જોઈ લીધી. આપણે એના નીચે જે એસેસરીઝ લાગતી હોય ને તે પણ આપણે એકવાર જોઈ લઈએ. જેમ કે બ્લાઉઝ અને પેટીકોટની વસ્તુ એક એવી છે ને કે આપણે ઘરેથી પણ આને ચાલુ કરી શકીએ. તો જો કોઈની મહિલાને ઘરે બેસીને ચાલુ કરવું હોય ને તો એ કલેક્શન એમના માટે એકદમ બેસ્ટ રહેશે. અને એક નાની અમથી કેપિટલ સાથે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો આપણા સાથે જોડાઈને. એ તો વસ્તુ છે જ. માત્ર 25 થી 30 હજારના અંદર પોતાનો ઘરનો નવો વ્યાપાર સ્ટાર્ટ કરી શકો. હવે કેવું હોય, મહિલા અમુક હોય ને કે જેને મદદરૂપ થવું હોય. બરાબર, હવે તમે તો સ્ટાર્ટ કરો છો, બટ એક મહિલાને જો સ્ટાર્ટ કરવો હોય, મદદરૂપ થવું હોય એના હસબન્ડને, તો પણ ઇઝીલી થઈ શકે છે. ઘરે બરાબર, બેઠા બિઝનેસ કરીએ. ઘરે બેઠા બિઝનેસ કરીને. તો ચાલો આપણે એકવાર એ કલેક્શન પણ જોઈ લઈએ. ચાલો. તો હવે આપણે આવી ગયા છે બ્લાઉઝ અને પેટીકોટના કાઉન્ટર ઉપર. જેમાં કે હું તમને કીધું ને કે સાડીના અંદર એસેસરીઝ પણ ઘણી બધી લાગતી હોય છે, તો આ બધી એસેસરીઝ લાગતી હોય છે. અને આપણા પાસે પેટીકોટના અંદર પણ અલગ અલગ ઓપ્શન છે. હવે કોઈ મહિલાને ઘરે બેસીને ચાલુ કરવું હોય ને તો ઇઝીલી આ વસ્તુ ચાલુ કરી શકે છે. અને તમને પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો આ વસ્તુ મૂકજો. કારણ કે આવી જ નાની નાની વસ્તુઓ હોય છે જે આપણને એક વસ્તુ હોય ને કસ્ટમરને તોડતી હોય છે. આ જ એક વસ્તુ હોય છે, એક નાની નાની વસ્તુઓ હોય ને અમુક લોકો મૂકતા હોય, પછી એ લોકો કુર્તીનું ચાલુ કરી નાખે. એટલા માટે આપણા કસ્ટમર ક્યાંય ને ક્યાં તૂટી જાય. એટલા માટે તમને આ ટાઈપના નાના નાના પણ કલેક્શન મૂકવા જોઈએ. બધા જ કલરના પેટીકોટ અવેલેબલ છે. અને કોઈ મહિલાને સ્ટિચિંગ આવતી હોય ને તો બ્લાઉઝ પણ સ્ટિચ કરીને વેચી શકે છે. જો આ ટાઈપના તમને અનસ્ટિચ મટીરિયલ પણ મળશે. ને સાથે સાથે રેડી ટુ વેરનો તો એટલો બધો બ્લાઉઝનો ટ્રેન્ડ નીકળ્યો છે ને, તો તમને આ ટાઈપના રેડી ટુ વેર બ્લાઉઝીસના પણ અહીંયા કલેક્શન મળી હશે. હવે તો નવરાત્રી આવશે. નવરાત્રીના અંદર તો મોસ્ટલી લોકો રેડી ટુ વેર બ્લાઉઝ જ પરચેસ કરતા હોય છે. જુઓ, તમને આ ટાઈપના નવરાત્રીના પણ કલેક્શન અહીંયા જોવા મળી હશે. જુઓ, સરસ મજાનો આખો બ્લાઉઝ છે. રેડ જોઈતો હોય રેડ પણ અવેલેબલ છે, બ્લેક અવેલેબલ છે, બધા જ કલર્સ અવેલેબલ છે. તમને હું એકવાર આખું બતાવી દઉં. સ્લીવલેસ બ્લાઉઝ રહેવાનું છે, અસ્તરવાળું છે, તમે જોઈ શકો છો. પેડેડ બ્લાઉઝ રહેશે, એટલે કે કોઈ પણ આના અંદર ભીંચવાણી કરવાની જરૂર નથી. ડાયરેક્ટલી તમે વેર કરી શકો છો. અને અંદર તમને અટેચેબલ સ્લીવ્સ પણ જોવા મળી હશે. આખું વર્કવાળું બ્લાઉઝ છે. બેકલેસ રહેવાનું છે, એટલે નવરાત્રીના અંદર પણ કોઈ સ્ટાર્ટિંગ ઇઝીલી વેર કરી પ્રાઇસ તો શકે. કહો. સ્ટાર્ટિંગ પ્રાઇસ આને ગેસ કરો ને સર તમે એકવાર. મને આઈડિયા નથી આવતો કઈ. આની સ્ટાર્ટિંગ પ્રાઇસ માત્ર 72 રૂપિયાથી રહેશે. માત્ર 72 રૂપિયાથી બ્લાઉઝ મળી જશે. એટલે વિચારો, 72 રૂપિયા તો આજકાલ સિલાઈ પણ નથી. બ્લાઉઝથી તમે સિલાઈ આપો તો કેટલી મળશે? 300-400 રૂપિયાથી તો ચાલુ થાય છે ડિઝાઇનર બ્લાઉઝીસના. અને એ જ બ્લાઉઝ તમને અહીંયા સીવેલા એકદમ અફોર્ડેબલ પ્રાઇસના અંદર મળશે. અને આના આપણે કંઈક પેટીકોટની વાત કરીએ તો 60 રૂપિયા સ્ટાર્ટિંગ છે પેટીકોટનું. અને આપણા ત્યાં તો મોસ્ટલી 150 કે 100 રૂપિયાના મળતા જ હોય છે પેટીકોટ. અને એ પણ સારી ક્વોલિટીના તમે લેવા જાઓ એટલે 200 સુધી તો પહોંચી જ જાય. એટલા માટે તમે ઇઝીલી આના અંદર પણ ડબલનો નફો કમાઈ શકશો, અને એ પણ ઘરે બેસીને. તો આ ટાઈપના તમને કલેક્શન મળવાના છે. આ કંઈ બ્લાઉઝ પીસ થઈ ગયા 24 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર તમને બ્લાઉઝ પીસ મળશે. અને બ્લાઉઝીસની વાત કરું ને તો આ ટાઈપના તમને બંડલના બંડલ જોવા મળી હશે. બ્લાઉઝના ઘણા બધા કલેક્શન છે. એકવાર હું તમને સેમ્પલ્સ પણ બતાવી દઉં. જો આ ટાઈપના તમને અહીંયા બધા સેમ્પલ્સ પણ જોવા મળી હશે. ને જેમ કે હું તમને કીધું ને કે બ્લાઉઝ પીસની આપણા પાસે કોઈ કમી નથી. ડિઝાઇનર બ્લાઉઝ પીસ છે. જો આ ટાઈપના બ્લાઉઝ પીસ મળી હશે. અને નવરાત્રી માટે સ્પેશિયલ આ ટાઈપના આભલાવાળા પણ બ્લાઉઝ પીસ મળી જશે. હવે કોઈને ડિઝાઇનર બ્લાઉઝ એકદમ સીવડાવ્યો હોય ને ઇઝીલી સીવડાવી શકશે. અને 24 રૂપિયાનું સ્ટાર્ટિંગ છે, એટલે તો બેસ્ટ છે. મફતના ભાવે 24 રૂપિયા.
તો એ વિચારો મફતના ભાવે કહેવાય તે ટાઈપના અહીંયા તમને કલેક્શન મળશે અને ઇઝીલી તમે સેલ કરી શકશો. બધા અલગ અલગ કલરના છે. કોઈ એક કસ્ટમર પણ વધારે કલર લેવા માંગતો હોય તે પણ લઈ શકે અને આ ટાઈપના તમને હેવી સાડી પર વેર કરવા માટે પણ અહીંયા બ્લાઉઝીસ મળી જશે. અને જો આના અંદર થોડાક લાઇટ વેટેડ જોઈતા હોય ને તો આપણા પાસે થોડાક લાઇટ વેટેડ પણ અવેલેબલ છે. સ્લીવ્સ વાળા પણ અવેલેબલ છે. વગર સ્લીવ્સના જોઈતા હોય સ્લીવલેસ પણ અવેલેબલ છે. જ્યાં તમે આ બધા સેમ્પલ્સ જ લાગેલા છે તમે જોઈ શકો છો. પ્રોપરલી અહીંયા તમને સેમ્પલ્સ સરસ મજાના જોવા મળી જશે. આ જુઓ આ ટાઈપના તમને ડિઝાઇનર બધા બ્લાઉઝીસ મળશે 72 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જના અંદર. અને જેવા તમને બ્લાઉઝ જોઈતા હોય એવા મળશે. પણ એક જ વસ્તુ છે, બંડલ ટુ બંડલ, સેટ ટુ સેટ. આ ટાઈપના આખું સેટ રહેશે. તે તમને આખું પરચેસ કરવું પડશે. બ્લાઉઝના અંદર પણ તમને બાંધણી મળી જશે. અને આ તો કંઈક લાઇક્રા બેઝ બ્લાઉઝ છે જે હમણાં ઘણું બધું ડિમાન્ડના અંદર છે ને તે જ બ્લાઉઝ રહેશે. અને બિઝનેસ રિલેટેડ ટિપ્સ પણ હું ઘણી બધી આપી છું બિઝનેસના અંદર, આ વિડીયોના અંદર સોરી. તો એટલે તમે ઇઝીલી ઘરે બેસીને પણ આના બિઝનેસ કરી શકો છો કંપની સાથે ઘરે જોડાઈને. બેઠા બેઠા ને યાર આ વસ્તુ જે છે ને આપણા લોકોનું ખુદનું મેન્યુફેક્ચર છે ને એના કારણે તમને એટલી સસ્તું હોય. આટલું સસ્તું મળી જતું હોય છે. આપણી ફેક્ટરીથી રેડી થઈને આવતું હોય છે. અને હજી એક વાત, અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી પણ છે. જો કોઈને હુબહુ એકદમ અજમેરા ફેશન જેવું બનવું હોય ને ઇઝીલી બની શકે છે. અજમેરા ટ્રેન્ડ્સ કરીને ફ્રેન્ચાઇઝી છે. 100+ આઉટલેટ આપણા બાલ પડી ચૂક્યા છે. બરાબર. જો ગુજરાતના અંદર પણ તમને કરવું હોય તો સ્ક્રીન પર નંબર તો છે જ. કોલ કરીને નંબર છે અને ડિસ્ક્રિપ્શનમાં ઘણી બધી ડિટેલ છે આપણા લોકોને, તો એ ચેક કરી લેજો. અને બાકી અહીંયા જે વસ્તુ મળશે ને એ તમને બીજે ક્યાંય નહીં ક્યાં નહીં મળે. આપણે ગેરંટી લઈએ એ વસ્તુ. આ બધી વસ્તુ જોવો ને યાર, કેટલી બધી વસ્તુ છે ને આ જે તમે જોવો છો એ બધું તમારે લેવું હોય અજમેરા ફેશનમાં ને તમે ઘરે બેઠા બિઝનેસ કરી શકો છો સિલાઈનો ને એવો, ને તમારે ખુદની શોપ સ્ટાર્ટ કરવી હોય તો આ બેસ્ટ છે અજમેરા ફેશન. તો તમે અહીંથી ખરીદી કરીને ઘણી બધી વસ્તુ લઈ જાઓ. અને કોઈ પણ સિંગલ પીસ નહીં મળે, તમારે લેવું હોય તો બધું એમને બધા સેટ ટુ સેટ બંડલ લેવા પડશે. અને સિંગલ પીસ તો તમને અહીંયા મળશે જ નહીં. અને બાકી બિઝનેસ કરવો હોય તો બહુ બેસ્ટ જગ્યા છે. અને સુરતમાં આવીને અહીંયા તમે ખરીદી કરી શકો છો શોપ માટે તમારી. અને અમે વિચારીએ છીએ ભવિષ્યમાં, તો હવે એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે અમે શું કરીએ. અત્યારે વિચાર છે સ્ટાર્ટિંગનો ભવિષ્યનો જોઈ છે. બાકી તો યાર આ એક વિડીયોમાં ઘણું બધું થઈ જાય. તો હવે આનો પાર્ટ 2માં હજી ઘણી બધી વસ્તુ કવર કરવાની છે. તમે ચેક કરી લેજો, કાલે આવશે. બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી આપણે. બાય બાય.